તો ઉનાળાના વેકેશન દરમિયાન અમેરિકા ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખિસ્સું વધુ હળવું કરવા માટે તૈયાર રહેજો, કારણ કે તમારે ગત વર્ષની સરખામણીએ 20,000 રૂપિયા વધુ ખર્ચવા પડી શકે છે। ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડી રહ્યો છે। અત્યારે $1ની કિંમત 86 થી $87 વચ્ચે છે, જેના કારણે અમેરિકાનો પ્રવાસ મોંઘો થઈ રહ્યો છે। સામાન્ય રીતે લોકો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બુકિંગ કરાવતા હોય છે। આ વખતે વિદેશ પ્રવાસ માટે ઇન્ક્વાયરી બુકિંગનો પ્રારંભ થઈ ગયો છે। પરંતુ પેકેજ ગત વર્ષની સરખામણીએ વધી ગયું છે। 5 વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2020માં ડોલર સામે રૂપિયાનો ભાવ 71.51 હતો। 5 વર્ષમાં ડોલર સામે રૂપિયાનો ભાવ 15 રૂપિયા અને 16 પૈસા વધી ગયો છે। ગત વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ ડોલર સામે રૂપિયાનો ભાવ 83.01 હતો। તો ગત વર્ષની સરખામણી અમેરિકા માટે રૂપિયા 15 થી 20,000, યુરોપિયન દેશ માટે 10 થી 15,000, દુબઈ સિંગાપોર માટે 5 થી 7,000 વધારે ખર્ચવા પડશે। હાલ અમેરિકાનું પેકેજ 3.5 લાખ રૂપિયાથી 7 લાખનું છે, યુરોપનું પેકેજ 3 લાખથી 6 લાખનું છે, દુબઈનું પેકેજ 1 લાખ રૂપિયાથી 1.25 લાખનું છે, જ્યારે સિંગાપોરનું પેકેજ 1.25 એટલે કે 1.25 લાખની આસપાસ હોય છે। ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડતા પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે। ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેને કહ્યું કે ડોલરના ભાવમાં સતત ફેરફારને લઈ ટૂર ઓપરેટરો હવે વિદેશ જવા માંગતા પ્રવાસીઓ માટે ફૂલ પેમેન્ટ કરે ત્યારે જ ડોલરનો ભાવ હોય તે પ્રમાણે પેકેજ રેટ ગણવાનું થતું હોય છે। અગાઉના વર્ષો દરમિયાન ડોલરના ભાવમાં આટલા ફેરફાર નહોતા થતા, ત્યારે પ્રવાસીઓ જે થોડું ઘણું પેમેન્ટ કરતા એ વખતે ડોલરનો ભાવ હોય તે મુજબ રેટ ગણાતો હતો।